જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સવાર આપણે શોપિંગ આવી ગયા છે. શોપિંગ ઉપર આપણે આજે આવ્યો છે સલ્લુ. રોજ આવે, એક દાડા નહીં આવ્યો. શું બોલે આપડા જવાનું છે રાજી તારા કોમ નહીં તો જો જવાનું જો હેડવાનું કે અને તમે પાછા ઓર્ડર લઈને હેડે રગડા સમોસા ખાવાના રગડા સમોસા આ રગડો જ છે માતાની નો ભૂલી જાય ગાડી લઈને આપણે નવું કિચન લઈ લીધું હોય કેમ કે આરે બધું હાથવતા નતા એટલે આપણે નવું કિચન એટલે તો આમાં હાથવાનું નથી. ચાવી હાથવા માટે ચાવી ની હોય તો નીકળી જાવ જતું રહેવાય. બીજી ચાવી પડી ગઈ ને અમારા આયા છે અપેશ્વરા એનામાં તો પટાળો આવ્યો ના પ્રેમથી આપણે એમને કહીએ અપેશ્વરા એનામાં જેમ કે આપલો થાય ગાદી આવે બંને ગાદી તારું ભલું થાય તારું તારે શું કરવું હોય તું જેટલી જો લુગડા લઈ જઈએ હું લઈ ગયો તો 5 ચોરી લઈ ગયો પેલા ને અત્યારે હવે આવીને પાછો અમને સૈડા ચોરી આવી છે જેમ કે 50% ઓફર મૂકેલી છે તો જે આપણે બનાવી ચોરી ગમે એ લઈ હેડવાનું કરવાનું છે. તો આજે હું અને આપણે નિર્મલસિંહ ને શ્રવણ 3 જણા છીએ, બહાર જઈએ છીએ ફરવા માટે. તો લઈ લીધો હોય ને આજે મોજ કરવાની છે આખો દિવસ કેમ કે આજે રાખી છે આપણે રજા. તો ફરવા નીકળ્યા છે કોઈને આવું તો લાલવા આવું છે ફરવા આવું દિલ્હી નવરો જો તૈયાર થઈ જાય તરત ખરેખર કહેવાય નહીં કોઈ જગ્યાએ લઈ જવાનું તરત તૈયાર હોય છે જાનિયાર હોય થી જેટો યાર બોલવા દે મને. તો ચલો આપણે નીકળીએ બહાર ને કઈ જગ્યા પર જઈએ પછી તમને બતાવીએ ઘડીક રહી કે કયા લોકેશન પર જઈએ ને કઈ જગ્યા પર જઈએ. ના વયા ગયું હજી રસ્તો ખરાબ કે ઊંઝા વાળો નહીં જાવ આપડે હજી બારે બાર નીકળી જઈએ. કોણ પાવલો જા લઈ આવજે ને પતંગ નહીં આવ્યું, ઘણા બધા પતંગ છે આ જોરદાર બનાવી યાર. In 600 meters, make a U-turn. અમે પતંગ જોવા જ આવ્યા છો અને આજે અમદાવાદ આપણે સ્પેશિયલ દોરી લેવા આવ્યા છો હું અને શ્રવણ 3 જણા. તો દુકાન ગોતીએ છે, મને લાગે દોરી કરતા ભાડું મૂકવું પડશે તો કે હજી દોરી વાળું કોઈ મળ્યું નહીં આપણને. આ જગ્યા શું કહેતા તમે? રિવરફ્રન્ટ. ના હારી આ જગ્યા પર પતંગ ઉત્સવ એમ ને રિવરફ્રન્ટ હા ચો બનાવી અમે જોઈ જ નહીં. Turn right toward Ashram Road, then turn left onto Ashram ઓલ Road. ટાઈમ નવરાત્રી આ રસ્તો એર્યો હોય કંટાળી ગયા ખરેખર ટ્રાફિકમાં ને એમાં આજ તો ટ્રાફિક બહુ છે આ રસ્તા પર કે આ રસ્તા પર ટ્રાફિક ના હોતું પેલા યાર. સિગ્નલ આવે ને એટલો ટ્રાફિક ના ના પેલા આટલું હું આવતો ને આટલું ટ્રાફિક ના હોતું યાર આ રસ્તા પર. આ તો બહુ ટ્રાફિક છે. આ બધું જોવા આવતા હશે. આપણે જવા દો અમુક જવા દે કેમ ના જવા દે જવા જાવું વર્તે ટાઈમ જેવો ટાઈમ ચલો ટાઈમ મળે તો વર્તે જોઈએ. પતંગ લઈ દે ત્યાંથી જ લગાયેલા છે ઈયન તો ચગાવવા નહીં, ખાલી ડિઝાઇન માટે જ મૂક્યા પોતેના દાડે ખરેખર જોયું ખાલી તો તારા તને તો લેવડાવત એલું તો ના લવાય, એલું તો ગોડો થઈ જાય. એમાં જંગ આપણે વાંચી વાળી દઈએ ગાડી. વાળવાનું જ છે ને વાળવાનું શું આવ્યું ઓમ જવાનું પેલું બલૂર આવ્યું હા વિમાન જાય અંદર ચલો ઝૂમ કરું ચલો મોણા હશે અંદર ડેલી હવે મને ખબર નહીં, હું બેઠો નહીં કોઈ દાડો. એક દાટો આગળ જેટલા મોડા છે મને શું ખબર જેટલા મોડા છે વાળવાનું આપણે છે પછી વાળવાનું બતાવા વન વે ના હોય Turn left કે onto અમદાવાદમાં તો Ashram વન વે Road. બહુ હેરાન કરે જોયા ઓ વરાગી 5 મિનિટ ના નહીં પૂર્યા કદી નહીં પૂર્યા અમદાવાદમાં નહીં ઉભા રહેવા દેતા આપણે ઉભું રહેવું પડે. આપણે નહીં પૂર્યાનું એમ નહીં આપણે જ ઉભું રહેવું પડે રે જવા ના જોઈએ. ના નીકળા જઈને હું અમદાવાદનો ડ્રાઈવર હું હોટલ ઉપર વાત કરે એમાં આલ્યા હોય જબર દીધી
જો ઉપર માણસો ભરી જોયા ઉપર માણસો હા. ઉપર કેવી મોટી જગ્યા છે. આવી હોટલ છે આપણે નવા ખબર પડી ખરેખર જોરદાર છે હા. આ ખાલી એક ફોટો પડતી એક ફોટો લગતી હાય બાઈક જેવું નીકળ્યું યાર આ એન્ટ્રી એમ તો મને તો પેલા પોણી ટોકા જેવું લાગ્યું હતું પણ જે હોટલ હતો ખરેખર જોરદાર હોટલ હતી પોણી ટોકા જેવી હોટલ બનાવી છે ને ભૂમે અંદર આવી હોટલ અંદર બની હતી સિસ્ટમ બનાવી આપણે પાટણમાં એક આવી હોટલ બનાવી દેવી શાંતિથી ફર જ કરીશું ભલે આપડે તો ફરીશું નહીં ફર મોટર મેલ દે એવું નેચે ને ખરેખર અમદાવાદ ની અંદર કાંઠે ટ્રાફિક જવાનું? તો બહુ હાર્ડ લેવલ કાંઠે જવાનું ને હોટલ ગુડ ગુડ પમી જાય જોઈ લો ટ્રાફિક ઘડીક થઈને સિગ્નલ આવે તો ઉભું રહેવું પડે હે ને પાછું હેડવા દે પાછું સિગ્નલ આવે થોડું ઉભું રહેવું પડે હાલ બાઈક વાળો જો નીકળે જો આયા બુજાતું કયું હતું શીખર આપડે આમાં બલ્લુ રહ્યો ને એનો દિલ્હી જતો ને એને હું કર્યું ખબર આવી ચાલુ મોબાઈલ માં વાત કરતા કરતા હેડે જતા હતા તે બાઈક વાળો નીકળે ને તો ઝૂંડ મારી મોબાઈલ લઈને ફરાર બાઈક એમાં કાં તો એવું જ ને બાઈક એવું જ દેખાણ મને આયા બુજા જેવું લાગ્યું ને અઘરી જોયું નહીં હતું આપડે ડુકાટી નું હતું ડુકાટી નું હતું ડુકાટીનું. લાલ હતું ને એટલે. જોરદાર પણ યાર અવાજ કર્યો એ બાઈક આવા મોડે કોઈ આયો હોય યાર આરે એની કિંમત 23 થી 25 લાખ લ્યો 25 લાખ રૂપિયાનું બાઈક એમ નહીં કહેતા કે બાઈક લાયા એના કદી ગાડી લાવો પણ એને ગાડી હોય તો બાઈક લાવવાની કોઈ જરૂર જ નહીં હે ચકેડા થયા. હા બધા નહીં કહેતા કે 23 લાખનું બાઈક લાયા એના કદી ગાડી લાવો પણ એના ભાઈ ઓલરેડી પહેલથી BMW ની ગાડી હોય ને બધું હોય તો પછી બાઈક જ લાવે ને બાઈક કેટલા શોખ શોખ હે આ વસ્તુ એના જો કરોડો ગાડી છે ને હા. લાખો બાઈક લાવ્યો 1 કરોડ રૂપિયાની ગાડી હોય તાણી બાઈક 23 લાખનું લાયો હોય એટલે પ્રોપર્ટી પહેલથી હોય એટલે કોઈ ટેન્શન હોય નહીં એને ને સ્પેશિયલ ફરવા માટે જ બાઈક લાયો હોય હમણાં આપણે રિટર્ન લગભગ આપણે અમદાવાદ આવતા એ ટાઈમે BMW ના બાઈક ઉપર હતા ને સિદ્ધપુર જોરદાર બાઈક હતા ખરેખર જોવાની ઈચ્છા થઈ ગઈ હતી રાઉન્ડ મારવાની ઈચ્છા થઈ ગઈ હતી ખાલી આપણે તારવાનો ફેવરીએ પણ એવા બાઈક પડે ને કે વિચારી ના કોઈ એવા બાઈક કરોડો રૂપિયાના ભાવના બાઈક આવે અરે પાવ સિગ્નલ આવી ગયો સિગ્નલ આવી જો પાછું આપણે જમણી આપડે જમણી સાઈડ વળવાનું પેલું આ નિંજા S2R કાવાસાકી 1 કરોડ રૂપિયાનું આવે બાઈક લો ઇન્ડિયામાં એને પરમિટ નહીં ચલાવવાની કેમ કે 87 લાખનું પછી ટેક્સ હા. થઈને કરોડે પહોંચી જાય એને એવું કે ઇન્ડિયામાં એવો રોડ નથી કે ચલાવે એવો પણ ના રોડ લીગલ બાઈક જ નહીં પણ રોડ એ નહીં આપણે નહીં ધારો કે આપણે અમદાવાદમાં રહીએ હા. આપણે બીજી સિટીઓ તો સી ચાલે એવી હાઈવે ની બાબત હતી ભાઈ, કોઈને આટલે પ્રોપર લેવું જ કરી દેલી એ કારણ બીજું હા. છે એની જે પરફોર્મન્સ રહી ને હા. સ્પીડ નો બીડ એટલે એના કારણે ચાલે જ નહીં ને એના કારણથી નહીં જેમ કે ઈમાં કા ચાલે ઈમાં કા હાઈવે ને એમાં પુલ એવા છે 100 કિલોમીટર ના એટલે એ સ્પીડ ચાલે આપણે હાલ જોયું ને કે 5 કિલોમીટર માં સિગ્નલ આલ દીધું 5 કિલોમીટર નહીં 5 નહીં હાલ 1 કિલોમીટર 2 કિલોમીટર એની દીધું. હા. તો આ રીતે એવું બાઈક લાવ્યા હોય ને તો ખરેખર અવાજમાં પેલા ડીઝલ તો પૂરું થઈ જાય આપણું તો પેલા ઓટો મારો ને તો બાજી રહ્યું. ને 1 કરોડ રૂપિયા બાઈક આવે એટલે એવરેજ તો કેટલા નહીં મયાની યાદ લીધી હા અમાર જોવાનું ચાલો જ નહીં હોડું પેટ્રોલ નાખીને તારા જોડે બધા કોઈને ના ચાલે નહીં ના, આવે નહીં. 4-5 ની એવરેજ આવે ચાર નહીં, પાંચની નહીં, average નહીં. ચાલે. સેલ મારીએ તોય લીટર તો બારી ફૂટાઈ એના કદી ખ્યાલ મારવાનો જ નહીં ખોખું ઘેર ખાલી પડી રાખવાનું ફરવાનું. દોરી તો દોરા એવું નહીં હવે યાર જો સીટ બેલ્ટ માર્યો અને બહુ છે તો બાઈક માં ઉતરવા જો ને તો એ તો ખાસી જોણેલું હો એનો રેગ્યુલર ટાયર આવું હો? આ લાઈટો કરી આ પેલું પતંગ ઉત્સવ એન્ટ્રી આર્યું ઓ એન્ટ્રી પતંગ ઉત્સવ ની આરી ને આ gate. हाँ आयरी री गेट नहीं है અરે આ બેન ને કેવું કર્યું યાર મગની મેથી માર દે તો હાલ તો ઉત્સવ પટી ગયો હે આપણે ભાગ લેવા જવાનું હતું અંદર પણ ટાઈમ મળ્યો નહીં અમને આ ફિરકી આવી જો આ બતાવી ફિરકી આવી જો ફિરકી જો ફિરકી ફિરકી ને પતંગ ફિરકી પતંગ બે છે ચીવડી મોટી ફિરકી છે પતંગ જાન જજી રે મસ્ત બનાવ્યું ખરેખર અમદાવાદ ની અંદર જગ્યા એટલી બધી પડી ટૂંક સમયમાં પૂરી થઈ જવાની છે થોડા વર્ષમાં તો અમદાવાદ પેક ને પ્રદૂષણ માતાના હમણાં 300 બતાવતું હતું જતું રહ્યું હાલ તો આટલું પ્રદૂષણ બતાવે કે કોઈ વ્યસન ના કરીએ ને તો આટલા પટી ગઈ આ બાજુ પેલું સાઈડ માં રહ્યું જમણી કયું અને અચ્છા સૌથી છેલ્લું હા આ રહ્યું હાલ 472 આ જો 400 એ ક્લિક કરીને તમને બતાવું
486 હમણાં નેવ્યાસી 94 500 500 નો ઓગળો limit આવી જઈ. લિમિટ આવી ગઈ ખરેખર વેચાણ વગર મરી જઈએ હોય તો આ પ્રદૂષણ ના લીધે જ એટલે આપણે બરોબર છે ગામડામાં જરા છે એ બરોબર છે હાલો. પાટણમાં આપણે કોઈ એટલી બધી ફેક્ટરીઓ જ નથી પ્રદૂષણ જ નહીં પાટણમાં હાલ હું એટલો બધો કંટાળ્યો હતો ને બધું ટોર્ચરિંગ થવા માંડ્યું એક મગા પગ દુખવા માંડે એટલે ખતરનાક થવા એ માંડ્યું બજારમાં ઉભા ને એટલે અને ઉભો રહ્યો યાર કંટાળ્યો જબ્બર હું આપણે ફરી બજારમાં તો ચલો હવે જઈએ આપણે નાસ્તો કરવા તો ખાવાની ઈચ્છા નહીં તો નિર્મલસિંહ ને આપણે શ્રવણ ને મારી ઈચ્છા એવી છે કે આપણે પિઝા ખાવા જઈએ જા ખાય. તો બસ પિઝા ખાવા પણ જઈએ હાલ ત્યાં આગળ પહેલા મળીએ કોક નાખી દઈએ. ના કશું નહીં નાખવું મજા ડાયરેક્ટ પિઝા જ આવે. નાખવા એ કોલ્ડ પેલું કોક કહેવાય ને કોક પીએ ને પિઝા ખાઈએ ને પછી મળીએ તમને જે જગ્યા પર પિઝા ખાવા જઈએ એ જગ્યા પર તમને બતાવી દઈએ કઈ જગ્યાએ પિઝા ખાઈએ તો આપણે આવી ગયા પિઝા ખાવા ને પિઝા લગભગ હજી 15-20 મિનિટ થઈ પિઝા આવ્યા નહીં તો પિઝા ખાવા આવે ને એટલે વેટિંગ જ કાઢવું પડે છે ગુજરાતી ડીશ ખાવા જઈએ તરત હાથમાં આવી જાય બનેલું જ પડ્યું હોય તો જોઈ લો સલ્લો ને નિર્મલસિંહ આટલા ઘડી બાજરી શાક ખાઈ લીધું ને બટાકાનું તો આ ભૂખ મટી જત ખરેખર જ. પાણી આ તો વાળા. મારી ગયો દેડા કે કોક નાખો પેટમાં જેમ કે હવારનું ગાધું નહીં ફરવામાં જ ટાઈમ કાઢ્યો હોય તો બસ હવે પિઝા ખાવા આવ્યા છો તો પિઝાની વાટ જોઈ બેઠા છો બસ પિઝા આવી જાય એટલે હવે ખાઈ પછી નીકળીએ ફટાફટ ઘરે ખાધા પછી લે. ગાધા બધું ચડ્યા નહીં હા ઊંઘ ચડશે ઊંઘવાનું છે 3 જણા જ છીએ ગાડી એટલે વાંધો નહીં નિર્મલસિંહ માં મૂવી જાય હું આગલી સીટ મૂવી જાય ગાડી ચલાઈ જાય ડ્રાઈવર તો છે થાક એવો નહીં વાંધો નહીં આવે લાલો ને જો કાપ કરીને બેઠા છે, ના કાલ રાતના બેઠા છે. જોઈ લો પિઝા આયા નહીં ફોટા મેં જોતા હું ખાલી તો ચલો પિઝા બાજો આ બાજુ? મળીએ ટ્રાય કર્યું. તો પહેલા જ આવ્યા છે બિસ્કિટ નહીં એરિયા બિસ્કિટ કેવા છે આપણે ખબર નહીં નિર્મલસિંહે મંગાયા છે આપણે ખાતા નહીં આપણો તો બિસ્કિટ જ ટ્રાય કહેવાય. કરશું તોય લઈ રડો હારી તો પેલા પિઝા ખોલો હવે નહીં રહેવાના તો તું કોણ આવવાના ભૈયા વાળી દેવું હા? મને ડેલી વાળી દેવું ના ના હું વાળી જાય મારું પાડ તો ના હો બે પેલા ભાઈ ફેરથી ચાન બનાવે છે તો જોઈ લો પિઝા મસાલો જે નાખ પેલા હારે પટાવો એ બતાવો. હા પછી એક મજા આવે બિસ્કિટ ખાવાનું ચલો પેલા ખાઈ લઈએ ઘણું રોકાવું નહીં તો પિઝા પટી ગયા ને આપણે જમી લીધું કમ્પ્લેટ તો જે ભૂખ લાગી હતી એ કમ્પ્લેટ હવે સોલ્યુશન મળી ગયું આપણને પિઝા ખાઈને પણ આમાં કાંઈ જમવા પછી ચાલુ જ છે નિર્મલસિંહ ને અમારે અરે શ્રવણ એ તો કોક પીતો નહીં કે મને ભાવતી નહીં આપણને કોક વગર હાર્યું હજમ થતું નહીં કેમ કે કોક ના પીવું ને તો રાતના 12 વાગે પછી એસિડિટી ચાલુ થાય એટલે પછી એસિડિટી પણ નહીં રહેવાતું તો બસ હવે પિઝા ખાઈ લીધા છે ને બસ હવે નીકળીએ આપણે ઘરે તો ટાઈમ તો થઈ ગયો એટલે હવે આપણે સાત જવાનો ટાઈમ નહીં મળે કેટલા વાગે ના પકડે તો જોઈ લો હા એમ નહીં તો કે એસિડિટી જેવું છે. એ લોકો થાય એસિડિટી થાય એટલો ચલો એસિડિટી થાય એટલે આપણે ગેસ ઉપડે છાતીમાં બળવા સાથી પડવા લાગે છે ઉપર થાય એવું તો મને જેટલી વખત થતું મને ખબર ના પડે મને પેલા એવું થતું ને કોઈ એવું થાય આમ ખબર ના પડે કોઈ એટલે મારે સાથી એવું- પડવા લાગે છે પણ મને મને તારી એવું એસિડિટી જેટલી ખબર વખત ના થતું પડે. પણ હું આ તો લગી રાતો નોર્મલ તો રહેતું છે આવું તો ચલો જમી લીધું ને હવે નીકળીએ ઘરે તો પાર્લરે ટાઈમ મળશે તો પાર્લરે જાઉં કે પછી હોઈ જાઉં કાલે મળશું આપણે એસબી શોપિંગે ને અત્યારે જાઉં તો મળશું પાર્લરે જય માતા